हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने धनेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 6 श्लोक 9।
સુહૃન મિત્રાર્યુદાસીન મિત્રાર્યુદાસીન. યુ પર રેપ છે, એ યુ પહેલા બોલવાનું. સુહૃન મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષો સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે યોગી યુંજીત સતતમ આત્માનં રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહઃ. જીતાત્માનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. 8મા શ્લોકમાં ધ્યાનની તૈયારી સ્વરૂપે ભગવાને આપણને દર્શાવ્યું આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. આપણા કાર્યકરણ સંઘાત પર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. અને વિજય પ્રાપ્ત કર્યો કેમ ખબર પડે? એટલે ભગવાન કહે છે જીતાત્માનઃ પ્રશાંતસ્ય. આના લક્ષણ છે. એનું વ્યક્તિત્વ કેવું છે? પ્રશાંતસ્ય, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આ વ્યક્તિત્વ છે. એટલું જ નહીં, ધ્યાન કરવું હોય તો આ જગત પ્રત્યેની આપણી દ્રષ્ટિ કેવી છે, આપણું વ્યક્તિત્વ કેવું છે, અને આ જગતને આપણે કઈ દ્રષ્ટિએ જોઈએ છે. 5મા અધ્યાયમાં આપણે સ્પષ્ટપણે જોઈ ગયા. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન. ધ્યાન કરવું હોય તો પહેલી શરત ભગવાને કઈ કહી? જે બહાર છે એને બહાર રાખતા શીખીએ. આપણી મુશ્કેલી એ છે બાળપણથી આપણે અનેક વસ્તુ અંદર શું કરી, ગુજરાતીમાં એને સંઘરેલું કહેવાય. અનેક વ્યક્તિઓ, અનેક પ્રસંગો, અનેક વિષયો પ્રત્યેની આસક્તિ, રાગ, દ્વેષ, આ બધું આપણે અંદર શું કરેલું છે? સંઘરેલું પડેલું છે. અને એ જો અંદર પડેલું છે તો જ્યારે આપણે ધ્યાન કરવા બેસીશું ત્યારે ઈશ્વરનું ચિંતન કરવાને બદલે આપણે ચિંતન કોનું કરીશું? જે અંદર પડેલું છે એનું જ કરવાનું. ભલે તમે હિમાલયમાં રહો છો, ત્યાં આસપાસ કશું નથી, છતાં પણ તમારી અંદર એટલી વસ્તુ પડેલી છે જે તમારા મનને વ્યસ્ત રાખી શકે. આ સમજો. હિરેન, વોલ્યુમ થોડું. એટલે ભગવાને પહેલું જ કીધું, જે બહાર છે એને બહાર રાખતા આપણે શીખીએ. એટલે કે આપણું વ્યક્તિત્વ એવું બનાવીએ. પણ આપણું વ્યક્તિત્વ જે યોગ્ય છે, પણ બહારનું જે જગત જે છે એની સાથેનો આપણો વ્યવહાર કેવો છે, બહારના જગતને આપણે કેવી રીતે જોઈએ છે. એટલે જળ જે પદાર્થો જે છે એ પદાર્થો માટે ભગવાને આપણને કહ્યું સમલોષ્ઠાશ્મ કાંચનઃ. બહારના જે વિષયો છે એમાં કોઈ સુરક્ષાની ભાવના આપણે રાખતા નથી. કોઈ બહારની વસ્તુ તમને સુરક્ષિત બનાવી શકે એમ છે જ નહીં. છતાં પણ આપણે એવા મોહિત થયા છે કે બધી વસ્તુમાં આપણે શું જોઈએ છે? આ તો હોવું જ જોઈએ, આમ હોય તો જ બરાબર છે. એટલે બહારના પદાર્થો પ્રત્યે આપણે કોઈ સુરક્ષાની અપેક્ષા રાખતા નથી. હવે ભગવાન 9મા શ્લોકમાં આપણને જણાવે છે કે અન્ય મનુષ્યો સાથે આપણો કેવો વ્યવહાર, અન્ય મનુષ્યો પ્રત્યે આપણો કેવી દ્રષ્ટિ હોવી જોઈએ. જો બહુ સરસ છે, સાંભળજો. આપણા જીવનમાં આટલા પ્રકારના મનુષ્યનો આપણે સામનો કરી શકીએ. સુહૃન
મિત્ર, સુહૃન મિત્ર, અરી, આ બધા સંધિ છે એટલે ખબર નહીં પડે આપણને. મિત્રાર્યુ, મિત્રાર્યુ એટલે શું? સુહૃન મિત્ર, અરી, અરી એટલે શત્રુ. ઉદાસીન, ગણો, સુહૃન મિત્ર, અરી, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ, સાધુસ્વપી ચ પાપીષુ. આટલા થયા જવાબ. આ 9 પ્રકારના લોકો આ જગતમાં જોવા મળે. ભગવાન શું કહી રહ્યા છે? આ 9 પ્રકારના લોકો છે. એટલે કે એક વ્યક્તિ જે છે, જો આ સમજવાનું, આ પૂરેપૂરું સમજજો. એક જ વ્યક્તિ જે છે, અથવા તમે જ છો, કોકની દ્રષ્ટિએ તમે સુહૃદ છો, કોકની દ્રષ્ટિએ તમે મિત્ર છો, કોઈકની દ્રષ્ટિએ તમે દ્વેષ્ય છો, કોઈકની દ્રષ્ટિએ તમે અરી એટલે શત્રુ છો, કોઈકની દ્રષ્ટિએ તમે ઉદાસીન છો, કોઈકની દ્રષ્ટિએ તમે મધ્યસ્થ છો. જો વિચાર, આપણી અંદર પણ આ પડેલા જ છે. સામે કોણ છે એને આધારે શું થવાનું, સામે કઈ પરિસ્થિતિ છે એને અનુરૂપ આપણા વ્યક્તિત્વમાં પણ આ હોવાનું જ છે. એમ સામેવાળી પણ વ્યક્તિમાં આ 9 પ્રકારે અભિવ્યક્તિ થવાની જ છે. આમ મનુષ્ય જેને આપણે કહીએ છીએ, એ મનુષ્ય આ આપણા વ્યવહારમાં મનુષ્ય આટલા 9 પ્રકારે આપણને જોવા મળે. પહેલું કયું? સુહૃન. કે સુહૃન કોને કહેવામાં આવે? એટલે શંકરાચાર્યજી એક બહુ સરસ વાત કરે છે. આપણે સામાન્ય રીતે જયારે શ્લોકનો પાઠ કરીએ છીએ ત્યારે આ અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદની એક વિશેષતા છે, એ 4 પાદ છે. 4 પાદ એટલે 4 વિભાગ છે. પહેલી પંક્તિમાં 2 વિભાગ, બીજી પંક્તિમાં 2 વિભાગ, અને દરેક જે પાદ છે એમાં 8 અક્ષર છે. દરેક પાદના શું છે? 8 અક્ષર છે. જવાબ જીતાત્મા નઃ પ્રશાંતસ્ય. કેટલા થાય? જીતાત્મા નઃ પ્રશાંતસ્ય. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 ને 8. પછી પણ કેટલા છે? 8. એટલે સામાન્ય રીતે અનુષ્ટુપ છંદ જે છે એનો આપણે જયારે પાઠ કરીએ એટલે શું કરીએ? પેલા 8 વિભાગમાં આપણે પાઠ કરીએ. એટલે 4 પાદ હોય અને 4 પાદ આપણે પાઠ કરીએ. પણ આ પહેલી પંક્તિ જે છે, એ પહેલી પંક્તિમાં પેલા 2 પાદ અલગ કરી શકાય એમ નથી. આપણે ભલે મેં તમને પાઠ કરાવ્યો, આ સમજજો, વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. એટલે શંકરાચાર્યજી કહે છે સુહૃદ ઇત્યાદિ શ્લોક અર્ધમ એકમ પદમ. સુહૃદ ઇત્યાદિ એટલે કે આ સુહૃદ થી જે શરૂ થયેલો જે અડધો શ્લોક જે છે એ ખરેખર શું છે? એક જ શબ્દ છે. ભલે આપણને અનેક શબ્દો એમાં દેખાઈ રહ્યા છે, શબ્દો એમાં અનેક છે, પણ ખરેખર એક જ પદ છે. રામ લક્ષ્મણ, જયારે એવું કહેવામાં આવે રામ લક્ષ્મણ, શબ્દ એક જ થયો, પણ વ્યક્તિ કેટલા છે? 2 છે. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે આ આખી એક પંક્તિ જે છે એ એક જ શબ્દ છે. એકમ પદમ નો શું થાય? એક જ શબ્દ છે. એને સમાસ કહેવામાં આવે. 2 કે 2 થી વધુ શબ્દો જયારે ભેગા મૂકવામાં આવે એને શું કહેવાય? સમાસ. એટલે ખરેખર આ શ્લોકનો પાઠ કરવો હોય તો પહેલી પંક્તિમાં તમારે અડધે તોડી શકાય નહીં. સુહૃન મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. મેં એટલા માટે બોલાવ્યું નહીં કે આપણે બોલવામાં શું કરીએ, આપણે જીભ ગોળ વળી જાય. એટલે ખરેખર પાઠ કરીએ ત્યારે શું કરવું પડે? એને તોડવાનું નહીં. કોઈ પણ શબ્દને તોડીને બોલાય નહીં. આખો એક શબ્દ હોય તો એને શું કરવું પડે? સળંગ બોલવો પડે. સુહૃન મિત્ર યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. ચાલો બોલાવું. સુહૃન મિત્ર યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. હા, સુહૃન મિત્ર યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. હા, એક જ છે, ક્યાંય તોડવાનું નથી. જવાબ
એટલે શંકરાચાર્ય કહે છે આ એક શબ્દ છે, પણ એ શબ્દમાં શું છે? અનેક શબ્દ છે. પહેલો શબ્દ કયો છે? સુહૃત. સુહૃત ઇતિ પ્રતિ ઉપકારમ અનપેક્ષ ઉપકર્તા. પ્રતિ ઉપકાર, કોઈ પણ પ્રકારના ઉપકારના બદલાની અપેક્ષા રાખ્યા વિના, અનપેક્ષિત ઉપકર્તા, જે ઉપકાર કરનાર છે. આપણો બધાનો અનુભવ છે. કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવે, આપણે એને ઓળખતા જ નથી, બિલકુલ અપરિચિત વ્યક્તિ છે, પણ આપણને જરૂર પડી તો આવીને એ શું કરી જાય? મદદ કરે અને ચાલતી પકડે. આ ઘણી વાર આપણે ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ ને, આવું થાય જ. આપણે બસમાં ચડતા હોઈએ, આપણી પાસે પેલા 3 થેલા હોય. આ ગુજરાતીઓની એક ખાસિયત, એ ક્યારેય પણ ખાલી હાથે જતો જ નહીં હોય. એ જાય ત્યારે શું કરતો? પેલા પોટલા લઈને જ ફરતો હોય. એમાં એક પોટલું પાછું ખાવાનું હોય, એમાં મમરા હોય, સુખડી હોય, એ બધું જાત જાતનું ફરતો હોય. ભલે ને 3 દિવસ જતો હોય, એ 3 દિવસ જતો હોય તોય પેલા મમરા, ચેવડો ને ભાખર વડી કઈ ભલું ભલું શું કરતો હોય? એ લઈ જાય થેપલા, છૂંદો. એટલે બસમાં પેલા 3 દિવસના પ્રવાસે જતો હોય, પેલા 3 પોટલા લઈને શું કરવાનું? એને ચડવાનું હોય. 2 તો હાથમાં રાખે, પણ ત્રીજું પકડવું ક્યાં? એટલે પણ બાજુમાં જે ભાઈ ઉભો હોય ને, એટલે શું કે, તમે ચડો ને, હું લઈને આવું છું. આ ગુજરાતીની બીજી ખાસિયત, કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરી દે. જો આ બાકીના જગતમાં તમે જુઓ ને, ત્યાં કોઈ ને, ધારો કે કોઈ તમને એવું કહે ને, બીજા પ્રાંત ના હોય, તમે ઉપર ચડો ને, હું લઈને આવું, તો પેલો વિશ્વાસ નહીં મૂકે, એમ થાય લઈને ચાલતી પકડી તો. પણ ગુજરાતી ક્યારેય આવું નહીં વિચારે. એ કોઈને પણ ભરોસો કરી દે. એટલે એ પેલો 2 લઈને ચડે અને એને ખબર છે પેલો પાછળ આવવાનો જ છે. તમારી સીટ આગળ છે, એની સીટ પાછળ છે. એટલે શું કરશે? એ તમારી સીટ પાસે આવશે, ત્યાં તમારું સામાન પેલો ઉપર મૂકી આપે, અને પછી પાછળ જઈને એની એ કોણ ભાઈ છે, એનું નામ શું છે, કોઈ પ્રકારે પરિચય નથી, પણ એ આવીને તમને શું કરે? એ તમારી બેગ તમને ઉપર મૂકી આપે. આને સુહૃદ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? કોઈ તમને થેન્ક યુ કહેવાય, તમારે રાહ નહીં જોઈએ. પ્રતિ ઉપકારની કોઈ અપેક્ષા વિના એ તમારા પર ઉપકાર કરે, તમને મદદ કરે. ઉપકાર કરે એટલે કે એ મદદ કરે. સુહૃદ. આપણે સુહૃદ હોઈએ. જો આ સમજો, આ જેટલું કહેવામાં આવ્યું એ વ્યક્તિત્વ આપણામાં પણ હોય. નાનું છોકરું રડતું હોય, એને પાણી જોઈતું, આપણે શું કરીએ? રાહ નહીં જોઈએ, તરત જ આપણી પાસે પાણી હોય, પેલા પ્યાલામાં ભરીને બાળકને શું કરી દેવાનું? પીવડાવી. સુહૃદ. મિત્ર. મિત્ર કોને કહેવાય? સ્નેહવાન. એકબીજા પ્રત્યે શું છે? સ્નેહ છે. મિત્ર એટલે સમાન છે. બુદ્ધિની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, વયની દ્રષ્ટિએ શું હોવા જોઈએ? એ સમાન હોય ને તો મિત્ર ભાવ થાય. કોઈ પ્રકારે સામ્યતા હોય ત્યારે શું થાય છે? મિત્ર ભાવ. પછી વયની દ્રષ્ટિએ પણ મિત્રતા હોય, ધનની દ્રષ્ટિએ પણ મિત્રતા હોય, ધંધાની દ્રષ્ટિએ પણ મિત્રતા હોય. સમજ. અને કઈ નહીં હોય ને તો એક જ સોસાયટીમાં રહેતા હોય, કંઈક પણ શું હોવાનું? કોઈ પ્રકારની સામ્યતા હોવી જોઈએ, તો જ મિત્રતા આવે. બંનેને એક બીજા પ્રત્યે શું છે? પ્રેમ ભાવ છે, સ્નેહ ભાવ છે. અને સ્નેહ ભાવનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક શું છે? સામ્યતા છે. એટલે શંકરાચાર્યજી કહે છે સ્નેહવાન મિત્ર. અરિહિ શત્રુ. શત્રુ કોને કહેવાય? આગળ શંકરાચાર્ય કહી ગયા અપકારી. આગળ થઈ ગયા શબ્દ આવ્યો રીપુહુ, ત્યારે શંકરાચાર્યજી અર્થ કર્યો. શત્રુ કોને કહેવાય? જે કોક ને કોક પ્રકારે આપણને નુકસાન પહોંચાડનાર છે. કોઈક ને કોઈક પ્રકારે આપણા પર અપકાર કરે છે, ઈજા પહોંચાડે, હાનિ પહોંચાડે, નુકસાન પહોંચાડે, અથવા તો માનસિક રીતે આપણને ત્રાસ આપે. કોઈ પણ રીતે આપણો વિરોધી છે. મિત્ર એટલે સમાન છે, શત્રુ એટલે શું છે? એ વિરોધી છે. અરી શત્રુ.
ઉદાસીન ન કસ્યચિત પક્ષમ ભજતે. એટલે બે જણા લડી રહ્યા છે. એ ગુજરાતીનો બીજો સ્વભાવ. ગુજરાતીઓ છે ને એની વિશેષતા આ ભારતમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. એટલે બે જણા લડતા હોય તો ક્યારેય ચૂપ રહી શકે જ નહીં. જો આ તમે એટલે ભાઈ શું છે તમને લોકોને જા બે માંથી એકેને ઓળખતો નથી એ તો પણ શું કરશે? એટલે ભાઈ શું છે બેસ ને શાંતિથી બેસ, કઈ ને કઈ જવાનું. આ ગુજરાતી કહેવાય. પણ આ કોણ છે? ઉદાસીન કસ્યચિત પક્ષમ ન ભજતે. કોઈનો પક્ષ લે જ નહીં. ઉદાસીન પેલો લડી રહ્યો છે ચૂપચાપ શું કરતો રહે? ઉભો ઉભો જોયા કરે. કસ્યચિત કોઈનો પક્ષ લેવા એ તૈયાર જ નથી. ઉદાસીન મધ્યસ્થ. આ ગુજરાતી મધ્યસ્થ એટલે શું છે? યહ વિરોધયો ઉભયો હિતૈષી. બે પેલા વિરોધીઓ છે એ બંનેનું હિત જોવા માંગે. જનરલ એવું છે પેલા બે ભાઈઓ લડતા હોય ને એટલે પછી પેલો ત્રીજો મધ્યસ્થી શું કરે? જો ભાઈ તું પૂરેપૂરું નથી ગુમાવવાનો અને આ પૂરેપૂરું ગુમાવવાનો નથી. શું છે તમારું બંનેનું શું કરે? હિતૈષી, બંનેનું કલ્યાણ છે. આ સમજ હિતૈષી એટલે કે એ બંનેનું ક્યાંક ને ક્યાંક તો એ લોકોને લાભ કરાવે છે. હિત એટલે લાભ. આ સમજ તો જ પછી એને મધ્યસ્થી કહેવાય. આ સમજ જો લાભ કરાવતો નથી તો એ મધ્યસ્થી નહીં કહેવાય, એ પક્ષપાતી કહેવાય. એકને લાભ કરાવે તો એ કોણ બની જાય? પક્ષપાતી છે. પણ એ બંનેના લાભ જુએ છે અને બંનેનો શું કરી આપે? મેળ પાડી આપે. મધ્યસ્થ. દ્વેષ્ય આત્મનઃ પ્રિય. શત્રુ કોને કહેવાય? જે બહુ સરસ છે. શત્રુ એ છે કે જેને તમે ગમતા નથી. શત્રુ કોને કહેવાય? જેને તમે ગમતા નથી. પણ દ્વેષ્ય કોને કહેવાય? તમને એ ગમતો નથી. તમને આત્મના એટલે પોતાનું. જેના પ્રત્યે આપણા મનમાં શું છે? દ્વેષ ભાવ છે. એ મને ગમતો નથી. માતાજી એને હું જોઉં ને એટલે મારો પારો ચડી જ જાય. દ્વેષ્ય. કેટલા લોકોના નામ પણ સાંભળીએ ને એટલે આપણા મનમાં શું આવી જાય? માથું ચડી જાય. આઈસ્ક્રીમ ખાતો હોય અને જ્યાં નામ લીધું, અલે ભાઈ તું એનું ક્યાં નામ લે છે? અમારું આઈસ્ક્રીમ બગાડ્યું. દ્વેષ્ય. શત્રુ એટલે કે જેને તમે ગમતા નથી અને એટલા માટે એ તમને શું કરે છે? કોઈક ને કોઈક પ્રકારે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહે છે. દ્વેષ્ય એટલે કે તમને ગમતો નથી. ગમતો નથી, ગમતી નથી, ગમતું નથી, બધું જ આવી જાય. સમજો આ તો તું બધું જ આવી જાય એમાં. દ્વેષ્ય. બંધુષુ સંબંધી. જે આપણા લોહીનો સંબંધ છે એને બંધુ કહેવામાં આવે. આમ કેટલા થયા? સુહૃન, મિત્ર, હરિ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ. આ 7 થયા. સાધુષુ. જો હું વારંવાર જે તમને કહું છું, સાધુ કોને કહેવાય? શંકરાચાર્યજી વ્યાખ્યા કરે છે. શાસ્ત્ર અનુવર્તિષુ. જે શાસ્ત્રનું અનુસરણ કરનાર છે એને સાધુ કહેવાય. એનો અર્થ શું થયો? સાધુ કોને કહેવામાં આવે? કેસરી કપડા પહેરે કે માળા પહેરી એટલે કોઈ સાધુ નહીં બની જાય. જે શાસ્ત્રનું અનુસરણ કરનાર છે, શાસ્ત્ર અધ્યયન કર્યું છે, શાસ્ત્ર અધ્યયન કરાવે છે અને શાસ્ત્ર અનુસાર જે જીવન જીવી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે. તો કે તો પછી પાપી કોને કહેવામાં આવે? પ્રતિષિદ્ધકારી. શું? જે શાસ્ત્રના વિરોધી છે. જો એટલે હું તમને કહું છું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી, જે સંપ્રદાયમાં શાસ્ત્ર નથી, એ આપણા માટે કામનો નથી. એ બીજાને કામ લાગતો હોય, બીજાને ગમતો હોય તો આપણે એને દ્વેષ કરવાની જરૂર નથી ને એને શત્રુ બનાવવાની જરૂર નથી. ગુજરાતીમાં આપણે એને શું કહીએ? એને દૂરથી નમસ્કાર કરવાના. એને શું કહેવામાં આવે? એને શું કરી દેવાનું? એને દૂરથી જ નમસ્કાર કરવાનો. શાસ્ત્ર ને ઈશ્વર વિનાનો કોઈ સંપ્રદાય હોઈ શકે જ નહીં. અને જ્યાં શાસ્ત્ર નથી, જ્યાં ઈશ્વર નથી, એને પછી વૈદિક અથવા તો સનાતન ધર્મી તો એને કહી શકાય જ નહીં. જો વિચાર
એટલે શંકરાચાર્યજી કહે છે સાધુ એને કહેવાય જે શાસ્ત્ર અનુસાર જીવન જીવનારો છે, અને પાપી એને કહેવાય જે શાસ્ત્રથી વિરુદ્ધ, શાસ્ત્રમાં જેની મનાઈ પ્રતિષિદ્ધ એટલે મનાઈ કરવામાં આવે, શાસ્ત્રમાં જેની મનાઈ કરવામાં આવી છે એ બધું જે કરનારો છે એને શું કહેવામાં આવે? પાપી. પણ કોઈ પૂર્ણતઃ પાપી છે? આપણું દ્રષ્ટાંત, આપણે રાવણનું દ્રષ્ટાંત જ યાદ રાખવાનું. ભલે દાનવ હતો, અસુર હતો, પણ રોજ સવારે શું કરતો હતો? એ પાર્થિવ શિવલિંગ બનાવવાનું, ડાબા હાથમાં રાખવાનું, અને ડાબા હાથમાં રાખીને શું કરતો હોય? સામવેદના ગાન સાથે એ શિવ ભગવાનની પૂજા કરતો હતો. એટલું જ નહીં, એની પાસે કૈલાસના વિઝા પણ હતા. એ કૈલાસ ગયો અને પછી એમ થયું કે રોજ હાથ પર ભગવાનને પાર્થિવ લિંગ બનાવવાનું, એના કરતા શું કરીએ, આ ભગવાનને જ અહીંયા લઈ આવીએ. પહોંચી ગયો અને આખા કૈલાસને શું કર્યું? એણે ઉચક્યો 10 હાથથી. કે બળવાની એટલો જ હતો. આ સમજ, ભક્ત હતો, કૈલાસના વિઝા હતા, અને પછી શું છે? એ બળવાન પણ હતો. આપણા જેવો પાપડ તોડ પહેલવાન નહીં. આપણે તો પેલી એક ડોલ ઉચકીને અહીંયાથી ત્યાં ગયા હોય ને આપણો હાથ ઉતરી જાય. આપણે પેલા એક બેન બને કે આ બેગ ઉચકીને હું ગઈ તો મારો આખો હાથ દુખ્યો રાત્રે. અને પણ એક બેગ તે ઉચકી તેમાં ક્યાં હાથ દુખી ગયો? બળવાન હતો. પાર્વતી માતાને થયું આ ભૂકંપ થયો, એટલે પાર્વતી માતાએ કહ્યું કે ભગવાન આ શું થઈ રહ્યું છે કૈલાસ પર? કેમ ભૂકંપ આવ્યો? કઈ નહીં, મારો એક ભક્ત છે એના હાથમાં ખંજવાળ આવી. ભગવાનની દ્રષ્ટિ જુઓ. ભગવાન શું કહ્યું? અમારો એક ભક્ત છે, એને 10 હાથ છે, 20 હાથ, શું થાય? એના હાથ પર શું આવી રહી છે? આ ખંજવાળ આવી, એટલે કૈલાસ ઉંચકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કે ભગવાન પડી જઈશું, ચિંતા નહીં કરો, એને પ્રયત્ન કરવા દે. કેમ? પ્રયત્ન કરીને બધા હાથ જ્યાં કૈલાસની નીચે ગયા, અને ભગવાન શું કર્યું? પેલો અંગૂઠો, એક ખાલી ડાબા પગનો અંગૂઠો શું કર્યો? આમ દબાવ્યો, એટલે શું થઈ ગયું? બધા હાથ દબાઈ ગયા. અને પેલો જોર જોરથી રડવા માંડ્યો, એટલે નામ પડ્યું રાવણ. જે રડે ને, જો આ સમજ, જે રડે અને રડાવે ને એને રાવણ કહેવાય. એટલે આપણી અંદર પડેલો જ હોય. જો આ સમજવું, કોકને કોકને આપણે રડાવતા જોઈએ, અને કોક આપણે રડાવી જતું હોય. જો આ સમજ, રડે અથવા તો રડાવે એને શું કહેવાય? રાવણ. રોદતી ઇતિ રાવણ. પછી એને શું કર્યું? એને ખબર પડી ગઈ આ ભગવાન નારાજ થઈ ગયા. કથા શરૂ કરે એટલે પછી પૂરી કરવાની. એટલે એણે વિચાર કર્યો કે હવે આ ભગવાનને પ્રસન્ન કેમ કરવા. એનો અર્થ શું થયો? એ વિદ્વાન પણ હતો. જો એક જ કથામાં બધું જ આવી જાય. એ વિદ્વાન હતો, શાસ્ત્રનો જાણકાર હતો. એટલે એણે શું કર્યું? વ્યાકરણ એને આવડતું હતું, છંદ એને આવડતા હતા. તત્કાળ એને શું કર્યું? તાંડવ સ્તોત્ર બનાવ્યું. શિવ તાંડવ સ્તોત્ર. એ શિવ તાંડવ સ્તોત્ર બનાવતો ગયો અને ગાન કરતો ગયો. અને એવું સુંદર એને ગાન કર્યું, એટલે કે એને સંગીતે આવડતું હતું. ભગવાન પ્રસન્ન થઈને ભગવાને પેલો અંગૂઠો ઉંચક્યો અને 10 હાથ કાઢી લીધા. છતાં પણ રાવણને આપણે સાધુ કહીએ છીએ. સંગીતનો જાણકાર હતો, વ્યાકરણનો જાણકાર હતો, સંસ્કૃતનો જાણકાર હતો, સામવેદ કંઠસ્થ હતું, રોજ ભગવાનની પૂજા કરતો હતો, કૈલાસના વિઝા હતા, છતાં પણ રાવણને આપણે સાધુ કહીએ છીએ. આટલા બધા ગુણો હોવા છતાં પણ એ કોણ હતો? પાપી, પ્રતિસિદ્ધકારી. શું? શાસ્ત્ર વિરુદ્ધ કરી રહ્યો હતો, દેવતાઓને વિરુદ્ધ હતો. એટલે જ કહું, પરદેશના લોકોને આ ભારતીય સંસ્કૃતિ ભલે એ લોકો આવે ને શ્રદ્ધાથી માને કરે, પણ જયારે સમજવાનો પ્રયત્ન કરે ને તો એ લોકોના મગજમાં ઉતરે નહીં. કેમ? આમ રાવણમાં આટલું બધું હતું તો પછી એને તમે અસુર કેમ કીધો? અને જો એ અસુર હતો તો એ ભગવાનનો ભક્ત કેવી રીતે બન્યો? કારણ કે એ લોકોએ તો પેલા 2 વિભાગ જ કરી દીધા.
અન્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ સિવાયની જે અન્ય સંસ્કૃતિઓ છે એમાં એ લોકોએ પેલે બે વિભાગ જ કરેલા છે. એક ભગવાન છે અને બીજો શૈતાન છે. એટલે જો શૈતાન ભગવાનનો ભક્તિ કરે એવું કહીએ તો મગજમાં શું આવે? પેલું ઉતરે નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે પાપી એને કહેવાય જે શાસ્ત્ર વિરુદ્ધ જાય છે. આમ રાવણ પણ કોણ હતો? શાસ્ત્ર વિરુદ્ધ જઈ રહ્યો હતો. ખાલી સીતાનું જ અપહરણ કર્યું એમ નહીં, આ સમજવાનું. શાસ્ત્ર વિરુદ્ધ જવું એટલે કે આ જગતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી કરવી, ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરવો. ત્રીજા અધ્યાયમાં વિસ્તારથી આપણે જોઈ ગયા. એવમ પ્રવર્તિતં ચક્રમ ન અનુવર્તયંતી યઃ. આ સંપૂર્ણ જગત ચક્ર ચાલી રહ્યું છે. જો એટલે જ કહું છું ઓછામાં ઓછું પ્રદૂષણ કરો. પ્રદૂષણ પણ પાપ છે. એક બાજુ આપણને સુખી થવું છે પણ બીજી બાજુ આપણે શું કરતા રહીએ છીએ. એટલે મહાભારતમાં વ્યાસજી બહુ સરસ કહી ગયા કે કળિયુગની વિશેષતા શું છે? પુણ્ય સ ફલમ ઈચ્છંતિ સર્વે પુણ્યમ ન કરોતિ કશ્ચિત. બધાને પુણ્યનું ફળ જોઈએ છે. પેલું પુણ્ય કરવા 5 રૂપિયા છોડવા તૈયાર નથી. જો પાપસ્ય ફલમ ન ઈચ્છંતિ. કોઈને પાપનું ફળ જોઈતું નથી. પાપાત ન નિવર્તયંતિ યઃ. પણ પાપ કર્મમાંથી કોઈ છૂટતું જ નથી. આ પ્રદૂષણ કરવું પાપ છે. ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ, ઓછામાં ઓછું વીજળીનો ઉપયોગ કરીએ, ઓછામાં ઓછો ભોગ કરીએ. જેટલો ભોગ વધારે એટલી જ હિંસા વધારે છે. હવે આવશે આ ભૃગુવલ્લી સવારે ચાલી રહ્યું છે. અન્ન માટે 3 પ્રકારના વ્રત બતાવશો. અન્નમ ન નિંદ્યાત. અન્નની ક્યારેય નિંદા નહીં કરો. એટલું ને આ અન્ન એઠું મૂકવાનું નહીં. આજ તમે લગ્નમાં જાઓ ને કે આ પાર્ટીમાં જાઓ ત્યાં શું થતું હોય? અન્નનો શું કરવામાં આવે છે? બગાડો કરવામાં આવે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્ન બ્રહ્મ છે, ઈશ્વર છે. જો અન્ન ઈશ્વર છે તો પછી અન્નનું શું છે? કોઈ પ્રકારે પણ અનાદર નહીં થવું. એટલે ભગવાન કહે છે આ દરેક વ્યક્તિમાં આ 9 પ્રકારના વ્યક્તિત્વ પડેલા છે. આપણા બધામાં જ આ 9 પ્રકારના વ્યક્તિત્વ છે જ. એ જ રીતે અન્ય મનુષ્યમાં પણ શું છે? આ 9 પ્રકારના વ્યક્તિત્વ. એમાં કયું વ્યક્તિત્વ તમારી સામે આવીને ઊભું રહે ને એ તમને ખબર નથી. જો એટલે આપણા વ્યવહારમાં જોઈએ તો આ 9 પ્રકારના વ્યક્તિ હોય. સુહૃદ હોય, મિત્ર હોય, અરી હોય, ઉદાસીન હોય, મધ્યસ્થ હોય, દ્વેષ્ય હોય અને બંધુ, સાધુ અને પાપી. ભગવાન કહે છે આવું ગમે એવું વ્યક્તિત્વ હોય. જો વ્યક્તિ પાપી નથી, આ સમજો. વ્યક્તિ મિત્ર નથી, વ્યક્તિ શત્રુ નથી. એનો તમારી સાથેનો વ્યવહાર કેવો છે ને એ વ્યવહારને આપણે આ નામ આપીએ છીએ. એ તમને અપેક્ષા વગર તમને મદદ કરી રહ્યો છે તો એનું નામ શું પડે? સુહૃત. તો વ્યક્તિ સુહૃત છે કે એનો વ્યવહાર સુહૃત છે? સમજાય શું કહેવા માંગુ? કોઈ પણ વ્યક્તિ પર કોઈ આપણે સિક્કો મારવાની જરૂર નથી. આ મિત્ર છે. આ બહુ વર્ષો પહેલા એક પ્રસંગ બને. જો વિચાર, એક ડોક્ટર એને પોતાને એનું ઘર, એની પેલી દિવાલ બનાવેલી, બાજુમાં જે જમીન હતી એ પેલો પરદેશ રહેતો હતો. એ ભાઈ શું છે? પરદેશ રહે. એ પરદેશથી આવ્યો અને એને નીચે શોપિંગ સેન્ટર બનાવ્યું, ઉપર ઘર બનાવ્યું અને એને શું કર્યું? જેટલા પણ નગરપાલિકાના નિયમો છે બધા નિયમોનો ભંગ એને કરી દીધો. સામાન્ય રીતે નિયમ એવો હોય કે તમારી દિવાલથી તમારું ઘર 10 ફૂટ પર હોવું જોઈએ. એમ એને પણ શું કરવાનું હોય? 10 ફૂટ છોડવાની હોય. પેલા એ 10 ફૂટ છોડી જ નહીં, એટલું જ નહીં. પહેલા તો એને 6 ફૂટ છોડી અને પછી 5 ફૂટની બાલ્કની લીધી. એનો અર્થ શું થયો? એમની જે દિવાલ હતી એ દિવાલની નજીક જ બાલ્કની આવી ગઈ. જો વિચાર. એટલે આ પેલા ડોક્ટર બહુ સીધા માણસ, આપણી ભાષામાં કહ્યું પેલા સીધી લીટી પર ચાલવા વાળા.
એટલે પેલા નગરપાલિકામાં કીધું, પેલા નગરપાલિકા ઓફિસરને કીધું, પેલા ભાઈને કીધું, પણ આ શું છે, કોણ સાંભળે છે? એટલે મને મળવાનું હતું, એટલે મેં કીધું ક્યાં ગયા હતા, કેમ આટલે? અરે જવાર્દન સ્વામીની જગ્યા કંટાળી ગયા આમાં. કે મેં કીધું શું થયું? ગાજોને આને બાંધી તાણેલું છે. મેં કહું પણ આ તો કાયદા વિરુદ્ધ છે. પણ કાયદા વિરુદ્ધ કે બંધાઈ ગયું ને, પેલા ઓફિસરે પરમિશન આપી દીધી ને, ઓફિસરને મળ્યા કે ના તો બંધાઈ ગયું, હવે કોણ તોડવાનું એને? મને કે આપણા પરદેશથી આવ્યા ને, બાંધી ગયા ને, ભાઈ તો એટલું માથું ખાઈ છે ને, અમારી સાથે લડી ગયા કે. એટલે પેલા પરદેશથી જે ભાઈ આવેલા એણે શું કર્યું, આમની સાથે એટલો ખરાબ રીતે ઝઘડો કર્યો, એટલો ખરાબ વ્યવહાર કર્યો. પછી મારે અમેરિકા જવાનું થયું, જ્યાં સમજ એક ભાઈએ સત્સંગ ગોઠવ્યો, એટલે એમના ઘરે ગઈ. સ્વાભાવિક જ વાત નીકળી કે અમે મોટેલ બનાવી છે. તમે આટલું તો કે ના ના ના, એક ભાઈ છે બહુ સારા છે સ્વભાવના, કે એને એમ કીધું કે હું તમને આટલા પૈસા આપું, તમે મોટેલ બનાવો, તમે જ ચલાવજો. ભાગીદારી કરે ને એમાં બે પ્રકારની ભાગીદારી હોય. ત્યાં તો બંને જણા કામ કરતા હોય, અથવા એક શું હોય, એને વર્કિંગ પાર્ટનર ને નોન વર્કિંગ પાર્ટનર કહેવાય એને. એટલે કે એને એમ કહ્યું કે મને કઈ નહીં, તમારે આજે તમે કામ કરો, તમે જેમાં કામ કરીને પગાર પણ લેજો, બધું જ કરજો, મારા પૈસા તમે રોકો, અને વર્ષની અંતે જે નફો થાય એમાંથી મારો ભાગ તમારે તમને આપવા, મારે આપવા. એટલે ભાઈ કે મને કોઈ એની સાથે એવી કોઈ વિશેષ ઓળખાણ નથી, પણ આ સમાજનું ભેગા થતા હોય, મંદિરમાં ભેગા થતા હોય, એમાં વાતચીત નીકળીને એમણે શું કર્યું કે મને 60% એમણે પૈસા આપ્યા, 40% પૈસા મારા, અને મોટેલ બનાવી દીધી. અને મારી મોટેલ બહુ સરસ ચાલે છે, અને કોઈ દિવસ મોટેલ પર આવીને જોતા પણ નથી. તમારે જે કરવું હોય કરો, બહુ સારા છે. કોણ છે? તો કે આ ભાઈ છે. આ તો બારડોલી ને. હા, હમણાં જ બારડોલી જઈ આવ્યા, એમણે શોપિંગ સેન્ટર બનાવી જશે. અમન કહો આ ભાઈ સારા કે ખરાબ? તો વિચાર. એટલે કહું છું આ જગતમાં કોઈ સુરત નથી, કોઈ મિત્ર, એ વ્યવહાર છે. આ ભગવાન જે કહી રહ્યા છે એ ખરેખર શું છે? કોઈ વ્યક્તિ નથી, કોઈ વ્યક્તિત્વ પણ નથી, પણ ખરેખર એ શું છે? કયા પ્રકારનો તમારી સાથે એ વ્યવહાર કરે છે, અથવા તમે અન્ય સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરો છો. એ વ્યવહાર નક્કી કરે તમે મિત્ર છો કે શત્રુ છો. એ વ્યવહાર નક્કી કરે કે તમે મધ્યસ્થ છો કે દ્વેષ્ય છો. કોઈ પણ એક વ્યક્તિને તમે શત્રુ છે એવો સિક્કો મારી શકો ને. કોઈ પણ એક વ્યક્તિને આ સાધુ છે એમ સિક્કો નહીં મારી દેવાનો. જો આ સમજજો, આ હકીકત છે. પણ આપણી મુશ્કેલી શું છે? એક વાર જેને પેલો મિત્ર માની લીધો એટલે પછી શું કરીએ? એક વાર જેને શત્રુ માની લીધો એટલે શું માની લીધું? જીવનભર આપણો શત્રુ. એટલે ભગવાન એ બહુ સરસ કે છે કે આ પ્રકારનો વ્યવહાર થઈ શકે, અથવા આ પ્રકારનું વ્યક્તિત્વ હોય કે દ્વેષ કરનારો છે, એ પાપ કરનારો છે, પણ એટલે પાપી થઈ ગયો. ભલે પાપી શબ્દ વાપરે છે ભગવાન, જો સમજો બરાબર. હું હંમેશા એટલે કહું, કોઈ ચોર નથી આ જગતમાં. કોઈ ચોર છે? કોઈ ખૂની છે આ જગતમાં? જેને આપણે ખૂની એમ કહી રહ્યા છે, એના બાળકને એમ પૂછીએ કે આ કોણ છે, તો એ શું કહે છે? મેરા બાપ ચોર થા. જો આ સમજો, ચોર છે. આ સમજો. એટલે ભગવાન કે છે આવા અનેક પ્રકારના આપણા વ્યવહાર થઈ રહ્યા છે, અને એ વ્યવહારમાં આપણે આવા અનેક પ્રકારના વ્યક્તિત્વનો સામનો કરીએ છીએ, અથવા અન્ય વ્યક્તિ સાથે પણ એવા પ્રકારનો આપણો વ્યવહાર છે. પણ આ જે સાધક છે, જેને શાસ્ત્ર અધ્યયન કર્યું છે, જેને આત્મતત્વને જાણવાનો પ્રયત્ન કર્યો છે, જે આત્મતત્વને જાણી રહ્યો છે, અને એ કેવો છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન એટલે કે શાસ્ત્રના એક એક શબ્દને સારી રીતે સમજે છે. વિજ્ઞાન એટલે કે એનો સ્વાનુભવ, એટલે કે એ બ્રહ્મ હું છું, એ ઈશ્વર હું છું, એ પ્રકારનો એનો અનુભૂતિ એની છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. યોગી યુક્ત ઉચ્યતે. આ યોગીને આપણે યુક્ત છે એમ કહીએ. અને યોગીની આ જગત પ્રત્યેની દ્રષ્ટિ કેવી છે? સમલોષ્ઠાસ્મ કાંચન.
અને પછી 9મા શ્લોકમાં ભગવાન કહે છે અન્ય વ્યક્તિઓ પણ જે છે જેનો આ પ્રકારથી વ્યવહાર હોય કે આવા પ્રકારનું એનું વ્યક્તિત્વ હોય, પણ એ સર્વ પ્રત્યે એની દ્રષ્ટિ કેવી છે? સમબુદ્ધિર વિશિષ્યતે, ભલે અનેક પ્રકારથી છે. એટલે આપેલું બંધુષુ 7મી વિભક્તિ કહેવાય, સાધુષુ, પાપીષુ. 7મી વિભક્તિ એટલે શું છે? બંધુમાં, પાપીમાં, સાધુમાં. કે એની બુદ્ધિ કેવી છે? સમબુદ્ધિ. અથવા તો પ્રત્યે સાધુ હોય કે પાપી હોય, સર્વ પ્રત્યે એની બુદ્ધિ કેવી છે? સમબુદ્ધિ વિશિષ્યતે. સર્વેષુ એતેષુ કહ કિમ કર્મા ઇતિ. મેં કહ્યું ને એનું કર્મ એવું છે ને, વ્યવહાર એવો છે. એને કયા પ્રકારનું કર્મ, કિમ કર્મ એટલે શું છે? એને કેવા પ્રકારના કર્મ કર્યા છે એ બાબતે કેવી છે? અવ્યાપૃત બુદ્ધિ. અવ્યાપૃત એટલે કે એ પ્રકારનો કોઈ વિચાર કરતો નથી, એવા પ્રકારથી કોઈ ભાવના કેળવતો નથી. જો એટલે વારંવાર કોઈ પણ વ્યક્તિ હોય ને, એ જેવો છે ને એવો એને છોડી દેવાનો. આપણી સાથે ભલે મિત્ર ભાવ કરે કે સાધુ ભાવ કરે કે પાપી ભાવ કરે, એ વ્યક્તિને આપણે શું કરવાનું? પણ આપણે છોડી શકતા નથી. આપણે શું કરીએ છીએ? એને મગજમાં લઈને ફર્યા કરીએ. એટલે ભગવાન કહે છે સમબુદ્ધિ વિશિષ્યતે. એની વિશેષતા છે સમબુદ્ધિ, અવ્યાપૃત બુદ્ધિ. આવો કોઈ પ્રકારનો વિચાર એ કરે ને કોઈના વિશે, પણ આવો કોઈ પણ પ્રકારનો અભિપ્રાય એ બાંધતો નથી. જાય કોઈના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપણે બાંધવાની કોઈ જરૂરત નથી. કિમ કર્મા ઇતિ, એ કેવા પ્રકારના કર્મ કરે છે, એ કેવા પ્રકારનો વ્યવહાર કરે છે, અથવા તો વ્યક્તિત્વ કેવું છે, એ બાબતે આપણે કોઈ અભિપ્રાય બાંધવાની કોઈ જરૂર નથી. સમજો? પણ આપણું આપણે બાળપણથી આ એક પ્રકારની આપણને શું છે શીખવવામાં આવ્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવે ને એટલે તરત એના વિશે આપણે શું કરી દઈએ? કંઈક ને કંઈક અભિપ્રાય બાંધી જ દઈએ. એમને બહુ ઠેકાણું લાગતું નથી, પણ તને કોણે પૂછ્યું? સમબુદ્ધિ વિશિષ્યતે. ભગવાન ફક્ત એટલું કે છે સમબુદ્ધિ. એનો અર્થ શું થયો? જો એ શત્રુ છે, તમને નુકસાન પહોંચાડી રહ્યો છે, તો એમને સમબુદ્ધિ વિશેષ ભલે પહોંચાડતો, એમને રક્ષા કરવું શું છે? એનાથી તમારી રક્ષા કરવી એ તમારી જવાબદારી છે. ફક્ત એના પ્રત્યેની ભાવના જે છે અથવા એના પ્રત્યેનો તમારો જે અભિપ્રાય છે એ બાંધવાની જરૂર નથી. પણ વ્યવહારમાં તો શું કરવું પડે? સંબંધી છે તો સંબંધી સાથે આપણે વ્યવહાર તો સંબંધી તરીકે જ કરવો પડવાનો. ભગવાન વ્યવહારમાં એમ ને મારો શત્રુ છે, ચાલો એને જઈને આઈસ્ક્રીમ આપી આવું. ભગવાન એવું નથી કહેતા. સમજો, એ આપણને નુકસાન પહોંચાડનાર છે તો આપણે એનાથી દૂર રહીએ. પાપી છે એટલે કે પાપ કર્મ કરનારો છે, શાસ્ત્ર વિરુદ્ધ જનારો છે, તો એનાથી આપણે દૂર રહીએ. તુલસીદાસજી એટલે બહુ સરસ કહે છે, સત્સંગ નહીં કરો ને તો કઈ નહીં, પણ દુસ્સંગ તો ક્યારેય નહીં કરવાનો. જા સમજો. કેમ? કારણ કે અન્ય જે કરી રહ્યો છે તમે જુઓ છો, સાંભળો છો, તો એના તમારા મનમાં એના શું પડવાના? સંસ્કાર પડવાના છે. અને એકવાર મનમાં જો સંસ્કાર પડી ગયા તો એ બીજ બનીને એ ક્યારે ઉગી નીકળે આપણને ખબર જ નથી. એટલે સત્સંગ નહીં કરીએ તો કઈ નહીં, પણ દુસંગતો એટલે કે જે શાસ્ત્ર વિરોધી છે, જે દ્વેષ કરનારો છે, એની સાથે ક્યારેય પણ બેસવાનું નહીં. જો આપણું કૈકેયીને મંત્રનું આ દ્રષ્ટાંત છે. કૈકેયી તો ઈચ્છતી જ હતી કે શ્રી રામ રાજા બને. જ્યારે એને પહેલી વાર આ સમાચાર સાંભળ્યા ત્યારે કૈકેયી તો શું થઈ ગઈ? પ્રસન્ન થઈ ગઈ. મંત્રએ પણ જયારે જઈને કહ્યું ત્યારે પણ એને શું કહ્યું હતું મંત્રાને?
બરાબર જ છે. પણ જ્યાં મંત્રાએ એને સ્પર્શ કર્યો અને મંત્રાની જે બુદ્ધિ હતી એ બુદ્ધિનો પ્રવેશ કૈકેયીમાં થઈ ગયો. પણ શ્રી રામ ભગવાનના મનમાં કૈકેયી પ્રત્યે કોઈ પણ દ્વેષ ભાવ હતો? સમબુદ્ધિ વિશિષ્યતે. રાવણ પ્રત્યે પણ દ્વેષ ભાવ હતો. ભલે સીતાનું અપહરણ કરી ગયો હતો, એ સીતાને દુઃખી કરી રહ્યો હતો, પણ રામ ભગવાનના મનમાં શું હતું? સમબુદ્ધિ વિશિષ્યતે. માં કુંતી પણ એ જ છે. આ સમજતું, ક્યારેય એને કૌરવો પ્રત્યે દ્વેષ થયો એવું છે? ક્યારેય પાંડવોને એને એવું કીધું કે આ કૌરવો ખોટા છે? કૌરવોને જઈને 2-4 લગાવી આપો, જેમ આજકાલની મમ્મી કહેતી હોય. સ્કૂલમાં જો કોઈ દબડાવે તો શું કે તારે 2-4 લગાવી આવવાની. સંપૂર્ણ મહાભારતમાં માં કુંતી ક્યારેય કૌરવોના વિરોધમાં કે ગાંધારીના વિરોધમાં કે ધૃતરાષ્ટ્રના વિરોધમાં ક્યારેય કશું બોલ્યા નથી. આ સમજો. એક ભક્ત કોને કહેવાય? ભગવાનની ભક્તિ કેવી છે, ભગવાનની શરણાગતિ કેવી છે, આને કહેવાય. આ સમજો. સમબુદ્ધિ શંકરાચાર્યથી કહે છે વિશિષ્યતે. આ એની વિશેષતા છે. આ એની શું છે? વિશિષ્યતે, એટલે કે આ એની વિશેષતા છે. શંકરાચાર્યજી કહે છે એમની પાસે એ વખતે તો હસ્તલિખિત પ્રત હતી. આપણા જેવું આ પ્રિન્ટિંગ પ્રેસ હતા ને, એ દરેકે પોતાના હાથે શું કરવું પડે? પોતાની પ્રત બનાવવી પડે. એટલે શંકરાચાર્યજી પાસે 2-3 પ્રત હશે. એટલે એક પ્રતમાં વિશેષ્યતે હતું. શંકરાચાર્યજી કહે છે વિમુચ્યતે ઇતિ વા પાઠાંતરમ. પાઠાંતર એટલે કે બીજી પ્રતમાં કયો શબ્દ હતો? વિમુચ્યતે. વિશિષ્યતે શબ્દ નથી, પણ શું છે? વિમુચ્યતે. યોગારૂઢાનામ સર્વેષામ અયમ ઉત્તમ ઇત્યર્થઃ. શંકરાચાર્યજી કહે છે જો વિમુચ્યતે અર્થ લઈએ તો પણ બરાબર છે. કેમ? આ પ્રકારથી જેને સમબુદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે એને આ સંસારમાંથી મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે. કેમ? સર્વત્ર કોના દર્શન કરે છે? એક અદ્વિતીય બ્રહ્મ તત્વના એ દર્શન કરનારો છે. અને જેને બ્રહ્મ દર્શન થઈ ગયા છે એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એટલે વિશિષ્યતે એમ કહીએ તો ધ્યાનની દ્રષ્ટિ વિશિષ્યતે એટલે કે એની બુદ્ધિની આ વિશેષતા છે જે એને ધ્યાન માટે ઉપયોગી છે. વિમુચ્યતે શબ્દ લઈએ તો એનો અર્થ થશે કે આવા પ્રકારની બુદ્ધિ જેણે કેળવી છે, સર્વત્ર જે સમબ્રહ્મના દર્શન કરી રહ્યો છે એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.